હેલો, કેમ છો? અત્યારે મારો પ્રવાસ ચાલી રહ્યો છે ડાંગ જિલ્લાની અંદર, અને ડાંગ જિલ્લામાં જુદા જુદા પ્લેસીસમાં હું ફર્યો છું. એમાં આજનું જે મારું પ્લેસ છે એ પ્લેસનું નામ છે પદમ ડુંગરી. પદમ ડુંગરી એમાં ઓનલાઈન તમારે બુકિંગ કરાવવું પડે. અહીંયા રહેવાની વ્યવસ્થા છે, જંગલની આજુબાજુનો વિસ્તાર છે અને વચ્ચે આવેલી આ જગ્યા છે. અને હું અત્યારે એ જગ્યા ઉપરથી પસાર થઈ રહ્યો છું અને તમને એ જગ્યાને બતાવી રહ્યો છું. કદાચ એ ધોધનો અવાજ તમને આવતો પણ હશે. ચોમાસાનો સમય છે, ડાંગ જિલ્લો છે, સુંદરતા એની સોળે કળાએ ખીલેલી છે, અને આ સુંદરતાને માણવા માટે હું અહીંયા આવેલો છું. અને આ સુંદરતા જેમ હું માણી રહ્યો છું એમ એ સુંદરતાનો અનુભવ તમને પણ થાય એ માટે હું અહીંયા આવ્યો છું. ચલો તારે બતાવું છું કે પદમ ડુંગરી જ્યાં અમે રહ્યા છીએ એ જગ્યા કેવી છે. આ છે પદમ ડુંગરી રિસોર્ટ, જે ગવર્મેન્ટના અંડરમાં આવે. અને અહીંયા આવવું હોય તો તમારે અગાઉથી બુકિંગ કરાવડાવવું પડે, અને ત્યાર પછી જ તમે આવી શકો છો, અને તો જ તમને ત્યાં એન્ટ્રી મળે છે. માટે બરાબર ધ્યાન રાખીને આવવું. ગઈકાલે રાતે અમે અહીં આવ્યા અને રાત ધોધમાર વરસાદ તૂટી પડ્યો. અંધારું હતું, બહાર કંઈ દેખાતું નહોતું. હું તો રૂમમાંથી બહાર નીકળી ગયો અને જોયું તો આહાહાહા, શું વરસાદ પડે છે! એક તો વરસાદ વરસતો હોય અને ઝાડના પાન ઉપર વરસાદ પડતો હોય, તો વરસાદનો અવાજ પણ હોય અને ઝાડના પાન ઉપર વરસાદ પડે એનો શું મધુરો અવાજ આવતો હોય. બેસી જ રહ્યો ઘણી વાર સુધી. પછી મને થયું કે લાવ થોડું શૂટિંગ તો કરું. શૂટિંગ બી કર્યું. ને આ જુઓ તમે જે મજા આવે છે મને તે. આજે સવારે વહેલા હું ઉઠી ગયો છું. અત્યારે સૂર્ય ઉગ્યો નથી, અંધારો બહુ છે, અને તમે જોઈ શકો છો કે અત્યારે પ્રકાશ કેટલો ઓછો છે. અને વહેલો ચાલવા નીકળ્યો છું. કેવું સરસ વાતાવરણ છે એ તમને બતાવું. અહીંયા પોતાનું વાહન લઈને આવી શકાય તેવી શક્યતાઓ છે, સગવડ પણ છે, પાર્કિંગની પણ જગ્યા છે, અને વિશાળ જગ્યા છે. સામે રહેવાનું કોટેજ છે. ચારે બાજુ ભરપૂર જંગલ છે. અને આમ પણ ડાંગ જિલ્લો હોય એટલે જંગલ ભરપૂર છે એવું વિચારીને જ તમારે આવવાનું. હું ખાસ આગ્રહ રાખીશ કે ડાંગ જિલ્લામાં તમારે આવવું હોય તો ચોમાસામાં ખાસ આવજો. હું ચોમાસામાં આવ્યો છું માટે ચોમાસાની વાત કરું છું. અન્ય ઋતુમાં આવ્યો નથી એટલે મને ખબર નથી, પણ હું એવું માનું છું કે ચોમાસું એ બેસ્ટ છે. કેમ કે ચોમાસાની અંદર અહીંયા એટલી બધી ગ્રીનરી છે, તમને લાગે કે ના 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 અહીંયાથી મારે ક્યાંય જવું નથી. હવે તમને બતાવું છું, જુઓ આજુબાજુના ઝાડ કેવા છે. છે ને સુંદર? બાજુમાં જે દેખાય છે એ કોટેજીસ છે. હું અહીંયા જ રહેલો છું, અને અત્યારે સવારના પોરની અંદર ઉઠીને હું શૂટિંગ કરવા માટે આવી રહ્યો છું. સામે વાઘનું એક સ્ટેચ્યુ છે, એટલે વાઘ છે એવી ભૂલ કરવી નહીં. આ છે સાગનું ઝાડ. સામે પણ અહીં રહેવાની વ્યવસ્થા છે. ચલો, જેમ જેમ આગળ વધતો જઉં છું તેમ તેમ તમને તેની સુંદરતા બતાવતો જઉં છું. બહુ જ સુંદર છે. સુંદરતાનું શબ્દોમાં વર્ણન કરવું
એના કરતાં વધારે સુંદર એ છે કે જાતે સુંદરતાનો અનુભવ કરવો. વનસ્પતિની સુગંધ આવતી હોય એ સુગંધનું વર્ણન કોઈ વ્યક્તિ કેવી રીતે કરી શકે? મોગરાના ફૂલની સુગંધનું વર્ણન કરવું હોય તો વર્ણન ના થઈ શકે. એના માટે માત્ર અને માત્ર અનુભવ જ કામ લાગે. અહીંયા કુંડામાં ઉછરેલો છોડ અને જમીનની સાથે જોડાયેલો છોડ એમાં કેટલો ફેર છે. જમીન સાથે જોડાયેલો જે છોડ છે એમાં તાજગી બહુ જ સરસ હોય છે. ચલો ફરી પાછા આગળ જઈએ. હા, તો પેલા મોગરાના ફૂલની વાત કરતો હતો ને, કે જો મોગરાના ફૂલની સુગંધનું વર્ણન કરવું હોય તો પછી જાતે સૂંઘવું પડે. અને સૂંઘ્યા પછી તમને કોઈ પૂછે કે ભાઈ આ સુગંધ કેવી, તો તમને ખબર પડે કે ના ના એનું વર્ણન શું કરવાનું હોય, જાતે સૂંઘી લો. અહીંયા ઘણા બધા પ્રકારના ઝાડ છે. દરેક ઝાડના નામ હું જાણતો નથી, પણ સામે એક મોટું જાડું પહોળું થડ છે. હું છેક થડની નજીકમાં તમને લઈ જાઉં છું. કેટલું વિશાળ છે. કદાચ હું 2 હાથથી તેને વીંટળાઈ લઉં તો પણ મારા 2 હાથ એકબીજાને અડકે નહીં, એટલું જાડું તેનું થડ છે. આવી સરસ વનરાજી હોય, આવી સરસ સુંદરતા હોય અને પ્રકૃતિનો પ્રેમી આવી જગ્યાએ ન આવે એ કેમ ચાલે? આ થડની પહોળાઈ તમે જુઓ. અહીંયા એક બોટોનિકલ ગાર્ડન છે અને ત્યાં પણ હું તમને લઈ જવાનો છું. પાણી 24 કલાક પ્રાપ્ત થાય એ માટેની સરસ સગવડ છે. અહીંયા સૂતી વખતે બારીની અંદર નેટ હોય છે, છતાંય મારો આગ્રહ એ છે કે અહીંયા આવો અને માનો કે નેટ તૂટી ગયેલી છે તો શું કરો? સલાહ ભરેલું એ છે પોતાની પાસે એવું ક્રીમ રાખવું કે જેના કારણે મચ્છર ના કરડે. પણ એના કરતાં પણ બેસ્ટ ઉપાય એ છે કે મચ્છરદાની રાખવી. એ ક્રીમ પણ ઘણી વખત એલર્જી હોય છે. જંગલની અંદરના જે મચ્છર હોય છે એ બહુ નાની સાઈઝના નથી હોતા. સામાન્ય ઘરની અંદર જોવા મળતા મચ્છરની સાઈઝ કરતાં એની સાઈઝ ઘણી મોટી હોય છે અને જેને આપણે ડાંસ તરીકે ઓળખતા હોઈએ છીએ. એ કરડે એટલે શું દશા થાય, અને એ દશામાંથી બચવું હોય તો ઉપાય એક જ છે, પોતાની મચ્છરદાની સાથે રાખવી. પોતાના બાળકોને પ્રવાસમાં સાથે લઈને અચૂક આવવું, જેથી બાળપણમાંથી જ બાળકો આવા પ્રવાસના જો શોખીન બનશે તો એની અંદર એક વિશિષ્ટ પ્રકારનો વિકાસ થશે. આજે સવારે વહેલા 4 વાગે ઉઠ્યો હતો અને એ વખતે વરસાદ પડતો હતો. થોડી વાર થયું કે હું બહાર વરસાદમાં ખુરશી નાખીને બેસી રહું, પણ પછી યોગ્ય ન લાગ્યું એટલે ફરી પાછો રૂમમાં જતો રહ્યો. જે પ્રકૃતિ પ્રેમી હશે, જે જંગલનો પ્રેમી હશે, જેને જંગલની અંદર રહેવું ગમતું હશે, મારો આ વિડીયો જોઈને કદાચ 1-2 વાર નહીં વધારે વાર જોવે એવું બને અને મનની અંદર એવું પ્લાન કરે કે આવી જગ્યાએ રહેવું જોઈએ. અને સાચું કહું તો આ જગ્યાની મને પણ ખબર નહોતી. મને થોડાક દિવસ પહેલાં જ ખબર પડી, મારા મિત્ર વર્તુળની અંદરથી જ ખબર પડી કે આવી કોઈ જગ્યા છે, ઓનલાઈન બુકિંગ થાય છે. અને ઓનલાઈન બુકિંગ કર્યું, અમે અહીં આવ્યા તો મનની અંદર જેવું હતું કે આવું ક્યાં રહેવા મળે તો કેવું સરસ, અને એવી જ જગ્યા મને પ્રાપ્ત થઈ તો મને બહુ આનંદ થયો છે. અને આ જગ્યા જોઈને તમને પણ થતું હશે કે ના ના જગ્યા તો કેટલી સુંદર છે. તમે જોઈ શકો છો આજુબાજુ વૃક્ષો કેટલા બધા વિશાળ છે. અત્યારે વાતાવરણમાં વરસાદની ભીનાશ છે,
ઠંડા પવનની લહેરકીને કારણે મન એકદમ પ્રફુલ્લિત થઈ ગયું છે. એવું થાય કે આ સવાર જ રે, પૂરી થાય જ નહીં. એક તો સવાર છે, શાંતિ છે, આજુબાજુ હજી કોઈ જાગેલું હોય એવું લાગતું નથી. એટલે એકદમ નીરવ શાંતિમાં હું ફરી રહ્યો છું અને નીરવ શાંતિને માણી રહ્યો છું. આજુબાજુ પક્ષીઓનો કલરવ પણ મને બહુ જ સારી રીતે સંભળાય છે, પણ એ કલરવ એવડો મોટો નથી કે મારા વિડીયોમાં તે કેપ્ચર થાય. આ વૃક્ષનું થડ એટલું બધું પહોળું છે કે બે વ્યક્તિ ભેગા થઈને એકબીજાને હાથ ભેગા કરે તો પણ આ વૃક્ષને તમે ભેટી શકો નહીં, એટલું પહોળું વૃક્ષ છે. આ રિસોર્ટની સુંદરતામાં વધારો કરનારા પરિબળોમાં એક તો છે જંગલ, બીજું છે વરસાદી વાતાવરણ અને ખાસ બાજુમાં વહેતી અંબિકા નદી. નદીના પ્રવાહનો સુમધુર અવાજ તમને આ દુનિયાના વિચારોથી સાવ અલિપ્ત કરી દેશે. મનમાં જો કોઈ તણાવ હશે તો તે તાત્કાલિક દૂર થઈ જશે. કુદરતનું કામ જ એ છે ને, કુદરતના સંપર્કમાં રહીએ એટલે તણાવ મુક્ત. જો તેવા તણાવમાંથી મુક્ત થવું હોય તો આવા વાતાવરણમાં અચૂક આવવું જોઈએ. અમે મહીસાગર જિલ્લો લુણાવાડા પાસે. તમે ક્યાંથી આવ્યા છો? સુરત. અહીંયા સુરતથી બહુ આવાજ. અમારો વ્લોગ બની રહ્યો છો, તમારા વ્લોગમાં તમે આવશો. યુટ્યુબ પર અપલોડ કરશો. નામ લખી લો વ્લોગનું. લખી લો, તમે સર્ચ કરજો અને તમે થોડું તમારો પરિચય બધું ટૂંકો આપી દો. મારું નામ વિશ્વેશ ચોકસી, સુરતથી આવે છે. હા. મારી વાઈફ તૃપ્તિ ચોકસી. ઓકે. દર્શી ચોકસી. ચોકસી છે? હા. ચોકસી એટલે શું? સોની. સોની? તને નામ ચોકસી કેમ કહે છે? બોલ. જો તું સોની જ છે તો પછી ચોકસી કેમ? સોની ચા મારા દાદા પહેલા બધા સોનીનું કામ કરતા હતા ને રાજા લોકોને જે ઘરેણા હોય ને બધું ને બનાવતા હતા, એટલે અમારું નામ ત્યારથી ચોકસી ને બધું. પણ ચોકસીનો મતલબ શું થાય? એ તો ચોકસાઈથી કામ કરનારા વ્યક્તિઓ એટલે ચોકસી, હે ને? અમારા કામમાં સોનીના કામમાં ઘરેણા ઘડવાના હોય એટલે કેટલું ઝીણું કામ છે, અને એ ઝીણું કામ કરવા માટે બહુ જ ચોકસાઈ રાખનારા. એટલે કે આ ભાઈ કોણ? તો ચોકસાઈ રાખનારા. એમ? ઓકે, ચલો આજથી એમનું નામ ચોકસી. એ તારું નામ ચોકસી. ખાલી ચોકને સી કરવાનું એવું નહીં. હા, જો શિક્ષક, જે શિક્ષક હોય ને એ ચોકને સી કરે, અને જે સોની હોય એ સોનાને સી કરે, એટલે ચોકસી. સોનાને શુદ્ધ કરીને ચોકસાઈથી ઘરેણું બનાવે. હા. પ્રવાસ કેવો રહ્યો તમારો? બહુ જબરજસ્ત. બદામ ડુંગરી આવવા માટે તમારું શું કહેવું છે? અમે તો દર વર્ષે આવવાનો વિચાર કરીએ, દર 6 મહિને. એમ? બહુ સરસ. હું પહેલી વાર જ આવ્યો છું, પણ મને તો બહુ મજા આવી. અહીંની મોર્નિંગ બી એટલી જેટલી પાવરફુલ છે તેટલું જ આફ્ટરનૂન છે, ને તેટલી ઇવનિંગ છે, અને એના કરતાં વધારે નાઇટ વધારે સરસ છે. એમાં રાત્રે વરસાદ. બહુ જ. ઓકે ઓકે ઓકે.
આવ્યા હશો. બસ આવીએ છીએ. આખો દિવસ બ્લોક આવું. મારવાનો છે, કેટલું ચાલવાનું છે, લડવાનું છે, કરવાનું છે. બસ થોડીક વાર. એમાં ઘડીએ ચડાવતાર જીવનના ચભળાંતો જેવા આવડાંતો છે. અને આપ આવી ગયા છો ડાંગરી અંદર તો સરસ મજાનો ગરમ ગરમ ચા નાસ્તાનો લાભ લેવા માટે આપણે પધારો. આમંત્રણ છે તમારું. ગરમ ગરમ ચા અને પૌવા. અહીંયા અંબિકા નદીના પાણીને શુદ્ધ કરીને તેનું પાણી બોટલ દ્વારા અપાય છે. જેમ બહારથી આપણે મિનરલ વોટરની બોટલ લઈએ તેવું પાણી અહીંયા મળે. પણ તેની વિશેષતા એ છે, અહીંયા બોર્ડ લગાવેલું છે કે આ પાણી માત્ર પાણી નથી, પણ તે હર્બલ વોટર છે અને તેમાં નેચરલ તુલસી જેવા બોટોનિકલ કમ્પાઉન્ડ અંદર દાખલ કરેલા છે. એટલે પીવામાં બહુ અનુકૂળ આવે તેવું. જ્યાં અમે નાસ્તો કરવા માટે બેઠા છીએ એ જગ્યા સુંદર છે. એટલા માટે કે બેસવાની જગ્યા તો સરસ છે જ, પણ એક બાજુ નદીના પ્રવાહનો સુંદર અવાજ સંભળાય, ઠંડા પવનનો અનુભવ થાય અને પાછો નાસ્તો પણ થાય. જ્યારે આ રિસોર્ટ નવું બન્યું હશે ત્યારે આવી એડવેન્ચરવાળી આડી પટ્ટીઓ દેખાય છે ને, એ ચાલવા માટેની એક જગ્યા છે. એક નાનો બ્રિજ છે કે તેની પર ચાલીને જઈ શકાય. અત્યારે તે બંધ છે અને તેના કેટલાક પાટિયા તૂટી પણ ગયેલા છે. મને એમ થાય કે આવું શું કામ કરતા હશે? નવું બને ત્યારે બધું સારું અને પછી તૂટે પછી કશું નહીં. રિસોર્ટ ઘણું મોટું છે, એટલે કે બાળકોને રમવું હોય તો છૂટથી રમી શકે એવી જગ્યા છે. એટલે ગ્રુપની અંદર આપણે આવ્યા હોઈએ અને બાળકો પણ સાથે આવેલા હોય તો ગ્રુપમાં મોટા લોકો હોય એ વાતો કર્યા કરે અને બાજુમાં નાના બાળકોને રમવું હોય તો રમી શકે અને કોઈ પણ જાતની ચિંતા નહીં, ક્યાંય પડી જશે, વાગી જશે એવું આપણા મનમાં ના થાય. ચાલી રહ્યો છું અને સવારનો પોર છે અને મારા માથામાં કરોળિયાના જાળા પણ અથડાઈ રહ્યા છે. કેમ કે રાત દરમિયાન કરોળિયાઓએ પોતાનું જાળું બિછાવેલું હોય જ જુદા જુદા જીવજંતુઓને ફસાવવા માટે. જો બતાવું તમને કરોળિયાનું જાળું કેવું છે, અને એમાં પાંદડા પણ ફસાઈ ગયેલા છે. એકદમ નજીકથી બતાવું છું. છે ને મોટું જાળું? આવા જાળા મારા માથામાં અથડાયા છે અત્યારે. એટલે એક હાથે માથાના જાળાને સાફ કરતો જઉં છું અને આગળ વધતો જઉં છું. એમાં કરોળિયા ભાઈ ક્યાં બેઠા હશે ખબર નથી, પણ જાળું તો મને દેખાય છે. ચલો આગળ વધીએ. સુંદર જગ્યાએ આવ્યો છું, તમને પણ સુંદર જગ્યાને બતાવું છું. આ નાનો પુલ છે, પરંતુ તેની ઉપરથી ચાલીને જવાય એવું છે નહીં. કેમ કે દેખાય છે બરાબર, પણ આગળ તેના પાટિયા છે નહીં, એટલે પડ્યા સિવાય રહેવાય નહીં. માંડ ચલાય તેવી અવસ્થા છે. થોડું રિપેર કરતા હોય તો સારું એવું લાગે, કે જેના કારણે રિસોર્ટમાં આવનાર વ્યક્તિને આનંદ થાય. હવે આપણે જે તરફ જઈએ છીએ એ છે બોટોનિકલ ગાર્ડન તરફ જવાનો રસ્તો. આ એક જંગલ સફારી છે, જેમાં જંગલમાં ચાલતા જવાનું હોય. જો તમને જંગલ સફારીનો શોખ હોય તો પણ આ જગ્યાએ આવો. સાફ સફાઈવાળી જગ્યા છે, વચ્ચે તમારે ચાલવાનું છે.
એટલે કે ખાટા આંવળાનું ઝાડ છે. હવે જે ઝાડ છે કરમદાનું છે. આ જે ઝાડ છે તે અંજીરનું ઝાડ છે. આ જે ઝાડ છે તે સર્પગંધાનું છે. આ જે વૃક્ષ તમને બતાવી રહેલો છું એ વૃક્ષનું નામ છે મહુડો, સફેદ સાદડ. આ જે પાન દેખાય છે એ પાન ખાખરાના છે. ખાખરો નામ તમે સાંભળ્યું હશે, કદાચ નામ ના સાંભળ્યું હોય તો કહું કે ખાખરાનું બીજું નામ છે પલાશ. પલાશ એ જ કહી શકાય કેસુડો, જેની પર કેસરી રંગના ફૂલ આવતા હોય છે. અને એ પલાશનું જે વૃક્ષ છે એ ઘણું મોટું થતું હોય છે. ના ઝાડ જ્યારે નાના હોય તો તે વખતે તેના જે પાન લાગેલા હોય એ પાનની વિશેષતા એ છે કે પહેલાંના સમયની અંદર એ પાનની અંદરથી પડિયા પતરાળા બનાવવામાં આવતા હતા. અત્યારે પડિયા પતરાળાનો જમાનો ગયો, અત્યારે તો એ પંગતમાં બેસવાનો જમાનો આખો પૂરો થઈ ગયો. પરંતુ જે જમણવાર ચાલતો એમાં પડિયા અને પતરાળા જોઈએ, અને પડિયા અને પતરાળા બનાવવા માટે જે વૃક્ષના પાનનો ઉપયોગ કરવામાં આવતો હતો એ પાન છે ખાખરાના. અને 3 પાન હોય એમાંથી જે બહુ મોટી સાઈઝના પાન હોય એમાંથી પતરાળું બને, અને નાની સાઈઝનું હોય તો તેમાંથી પડિયો બને. તો આ ખાખરા વિશેની માહિતી છે. તો કેસરી રંગના ફૂલ એ જ્યારે સુકાઈ જાય છે તો એને ઉકાળીને એનું જે પાણી છે એ પાણી ચામડી માટે બહુ સારું છે એવું કહેવાય છે. અને હોળીના સમયમાં કેસુડાના ફૂલના રંગથી ઘણા હોળી રમતા હોય છે. તો આ જે ઝાડ બતાવ્યું એ શેનું હતું? ખાખરા. જે બતાવું છું એ છે રાયણનું ઝાડ. જો કે આ જે રાયણનું ઝાડ બતાવી રહ્યું છે તો બહુ નાનું છે, પરંતુ આજે મેં આ ડાકડી હલાવી અને જે દેખાય છે તેની વાત કરું છું. આ રાયણનું ઝાડ બહુ જ વિશાળ થતું હોય છે. એ રાયણનું જે ઝાડ છે એની પર જે ફળ લાગે એ ફળનું નામ છે રાયણ, અને તે પીળા રંગના હોય. આટલા હોય, આટલી બહુ નાની સાઈઝના. વૃક્ષને તમે જુઓ અને એ ફળને તમે જુઓ તો તમારા મનમાં થાય ત્યારે આવડા મોટા વૃક્ષનું ફળ માત્ર આટલું નાનું, પરંતુ એ ફળ બહુ જ મીઠું હોય છે. સેફ નીકળી ગયો છું આગળ. ચાલો ત્યારે હવે હું પાછો ફરું છું. અને જો પદમ ડુંગરીનું વાતાવરણ ગમેલું હોય એકવાર અચૂક આવજો, મને બહુ ગમશે. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં, શેર કરવાનું ભૂલશો નહીં, અને સબસ્ક્રાઈબ તો કરશો જ. ઓકે, થેન્ક યુ.